સુરત શહેરના કતારગામ ખાતે સોરઠિયા વાણંદ સમાજની એકતા શિક્ષણ અને સંગઠન પ્રોત્સાહન આપતા શ્રી સોરઠિયા વાણંદ યુવક મંડળ દ્વારા ત્રીજા સ્નેહમિલન સમારોહ અને તેજસ્વી તાલો અને ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના કતારગામ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે શ્રી સોરઠિયા વાણંદ યુવક મંડળ સુરત દ્વારા ત્રીજો સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી તાલો અને ઇનામ વિતરણનો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। સાથે પ્રસંગે સુરત તેમજ આસપાસના વિસ્તારોમાંથી સમાજના ભાઈ બહેનો અને પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। સમગ્ર હોલ સામાજિક એકતા અને ઉત્સાહના રંગે રંગેલા જોવા મળ્યો હતો। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઇનામ વિતરણ સમારોહ રહ્યો હતો, જેમાં જુનિયર કેડેટ ધોરણ 12 તેમજ ઉચ્ચ શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા। સમાજના આગેવાનોએ મંડળના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે વક્તાએ જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના વિકાસનું સૌથી મોટું સાધન છે અને આવા સન્માન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં વધુ મહેનત અને પ્રગતિ માટે પ્રેરણા પૂરું પાડે છે। શ્રી સોરઠિયા વાણંદ યુવક મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સમાજમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સંગઠનની ભાવના મજબૂત અને બને તેમજ યુવાનો શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે આગળ વધે તેવા ઉદ્દેશથી આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ મહેશ કુમાર ગોવિંદભાઈ ચુડાસમા, સોરઠિયા વાણંદ સમાજ અને આ યુવક મંડળના અમારા કાર્યક્રમ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ આ વર્ષની અંદર અમારી થીમ છે નારી શક્તિ, જે દર વર્ષ અલગ અલગ થીમ પર અમારી ટીમ કામ કરે છે। આ વર્ષ નારી શક્તિનો અમે કાર્યક્રમ ગોઠવ્યો છે અને પ્રથમ વખત કદાચ અમારે મહિલાઓ સ્ટેજ પર આવેલી છે। આ વર્ષે આ ત્રીજો અમારો સ્નેહ મિલન કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર અમે મેસેજ આપવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારથી સમાજની અંદર કોઈ પણ શિક્ષણ વંચિત ન રહે અને અમારી ટીમ યુવક મંડળની ટીમ અને સમાજ એક સાથે કામ કરી અને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ જેનું તકલીફો હોય એ દૂર કરી અને શિક્ષણ આપવા માંગીએ છીએ, જેથી કરીને શિક્ષણ છે એ બધા જ સુધી સમયસર મળતું રહે અને બધા આગળ વધે। તો કાર્યક્રમના અંતે સમાજજનો એકબીજાને મળી સ્નેહમિલનની યાદો તાજી કરી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના કાર્યકરો અને હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમ સમાજ એકતા, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રગતિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો।